સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા સાયકલ રેલી યોજાઈ હતી। સમગ્ર ગુજરાતમાં આવનારી 7મી મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારે ભાજપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમજ આ સાયકલ મેરેથોન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે વહેલી સવારે સાયકલ મેરેથોન દ્વારા લોકોને વહેલા મતદાન કરવા માટેનું પણ જણાવ્યું હતું। તે આગ ઉગતી ગરમીમાં વહેલું મતદાન થાય તો ગરમીથી પણ રાહત મળે, તો ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થકો પણ સાયકલ મેરેથોનમાં જોડાયા હતા અને હિંમતનગરના માવીનગર ખાતેથી પ્રસ્થાન કરી શહેરના અલગ અલગ માર્ગો પર ભ્રમણ કરી સિંધી સમાજવાડી ખાતે સમાપન થયું હતું। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આજ રોજ હિંમતનગર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શનમાં શોભનાબેન બારૈયા માટે યુવા મોરચાએ સવારે 7 વાગે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું। મેં હું મોદી પરિવારના ભાગરૂપે આજે 7 તારીખે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે યુવાઓએ સમગ્ર હિંમતનગર શહેરમાં સાયકલ ચલાવીને એક સંદેશ પાઠવ્યો હતો। ફરી એકવાર 400 પારના નારા સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે આજની આ રેલી કાઢી હતી। એની અંદર ફરી એકવાર 50,000થી વધુ લીડે હિંમતનગર વિધાનસભા સાબરકાંઠાને લીડ આપશે। ભારત સ્કાઉટ ગાઈડ દ્વારા રાયગઢ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી। લોકશાહીનો ઉત્સવ એટલે ચૂંટણી। લોકસભાની ચૂંટણીમાં મતદારો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા એનજી જોશી હાઈસ્કૂલ અને રાયગઢ પ્રાથમિક શાળા 2ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીને મહંત ઉદયગીરી મહારાજ તથા ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિત, કેળવણી મંડળના પ્રમુખ ભગવાનભાઈ પટેલ, ગ્રામ પંચાયતના ક્લાર્ક વીડી ઝાલા, આગેવાન પરશુરામભાઈ ઓડ, ડોક્ટર નરેશભાઈ નાઈ, પીઆર પટેલ, રાયગઢ હાઈસ્કૂલ શિક્ષક અને પીએન સોલંકી મુખ્ય શિક્ષક રાયગઢ પ્રાથમિક શાળા 2 દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રેલી સાથે જિલ્લા ગાઈડ કમિશનર ભારતીબેન ચૌધરી, આસિસ્ટન્ટ કમિશનર નિર્પૂર્ણાબેન શાહ, કપ બુલબુલ કમિશનર કલ્પનાબેન નીનામા જોડાયા હતા। રેલી રાયગઢના માંડવી ચોકથી બજારમાં થઈ પ્રજાપતિ વિસ્તાર, બ્રાહ્મણ ફળિયું, આંબેડકર ચોક, પટેલ ફળિયું વગેરે વિસ્તારોમાં મતદાન આપણો અધિકાર છે, મતદાન કરો જેવા સૂત્રોચ્ચાર સાથે રેલીનું ભવ્ય આયોજન થયું હતું। સમગ્ર રેલીનું સંચાલન ગાઈડ કેપ્ટન અલકાબેન પટેલ અને સ્કાઉટ માસ્ટર ખેમાભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શ્રી એનજી જોશી હાઈસ્કૂલ રાયગઢ અને રાયગઢ પ્રાથમિક શાળાના સ્ટાફ મિત્રો જોડાયા હતા। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગર ખાતે આવેલ પાનપુર પાટિયા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના પાનપુર પાટિયા પાસે સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં ગત રાત્રિના સમયે અચાનક સ્ક્રેપમાં આગ લાગી હતી, જેથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગની 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ફાયર વિભાગે 1.5 કલાકમાં 12,000 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરમાં બનેલ લૂંટ અને હત્યાના પ્રકરણમાં 3 આરોપીઓને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બનેલ લૂંટ અને હત્યાના પ્રકરણમાં 3 આરોપીઓને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જેથી એ ડિવિઝન પોલીસે હત્યામાં પુત્રવધુ, પૌત્ર અને તેના 2 સાગરીતોની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસે પુત્રવધુ, પૌત્ર અને તેના 2 સાગરીતોને કોર્ટમાં રજૂ કર્યા હતા।
સાથોસાથ કોર્ટે પુત્રવધુ અને 2 સાગરીતોની 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેમાં 5 દિવસ અગાઉ લૂંટ કરીને નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની હત્યા કરી હતી અને પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર એપીએમસી માર્કેટયાર્ડ ખાતે સહકાર ખેડૂત સંમેલન યોજાયું હતું. લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતની 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી પોતાના હસ્તક કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. રાજ્ય સરકારના મંત્રી, પ્રદેશના હોદ્દેદારો તેમજ ખુદ મુખ્યમંત્રી પણ દરેક બેઠક પર કાર્યકર્તાઓ અને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયા માટે હિંમતનગર એપીએમસી માર્કેટયાર્ડ ખાતે સહકાર ખેડૂત સંમેલનમાં હાજરી આપી હતી. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓની વાત કરી શોભનાબેન બારૈયાને જીતાડવા માટે આહ્વાન કર્યો હતો. એટલું જ નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના 50 કરતાં વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો કેસ ધારણ કર્યો હતો. આ સહકાર ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં 50 કરતાં વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં હિંમતનગર વિધાનસભા મત ક્ષેત્રમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાબરકાંઠા જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પણ આ સભામાં હાજર રહ્યા હતા. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. ઘણું બધું સાંભળ્યું હશે કે નવું હમણાં વડાપ્રધાન શ્રી આવીને ગયા છે. 7મી તારીખે વોટિંગ ગરમી આપી અને ગરમીમાં આપણે 100% વોટિંગ થાય એના માટેનો પ્રયત્ન સરકાર તરીકે ખેડૂતો માટે જે કામ ગુજરાતમાં થયું છે અને નરેન્દ્રભાઈએ જે રીતે નર્મદાના પાણી એક આપણા કચ્છ સુધીના સૌરાષ્ટ્ર, ગુજરાત ત્રણેય જગ્યાએ જે રીતે પહોંચાડ્યા છે એ આપ સૌને એમ લાગે કે આ કોઈ બીજું કામ આ કરી ન શકે. બાકી આપણે ગુજરાતની પરિસ્થિતિ આપણે બધાએ જોઈ કે પાણી વિના અને દુષ્કાળની પરિસ્થિતિ હોય અને આપણે આગળ વધવાનું હોય બધાને પણ ગુજરાત થશે તો ગુજરાત કેવી રીતે આગળ વધશે. આજે માન્ય નરેન્દ્રભાઈએ જે મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો છે તો આજે દેશમાં ગ્રોથ એન્જિન તરીકે ગુજરાત આગળ વધ્યું છે. ગ્રોથ એન્જિન તરીકે સરકારે દરેકે દરેક ક્ષેત્રે માનીએ નરેન્દ્રભાઈના આવ્યા પછી 10 જ વર્ષમાં તમે જુઓ તો આખા દેશમાં આ પહેલું ઇલેક્શન એવું હશે કે જેમાં દરેક જણ આજે દેશમાં જન પહેલી વખત એવું કહી રહ્યો છે કે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા છે.